હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે ઝઘડાખોર સાસુ વહુ પણ પાડોશોને એવું કર્યું કે તે કાયમને માટે પ્રેમથી રહેવા લાગી. કજિયાનું મોં કાળું મારા બાપ, કજિયો મેલો આઘો, આપણા ઘરડાવે નથી કહ્યું. કજિયાથી તો ગોળાના પાણીએ આપણાથી આઘા ભાગે, પણ તમે આ આપણી ઘરડાઓની વાત ક્યારે સમજશો? દાડે દાડે સમજણ ઘડવાને બદલે તમે બેઉ તો છોકર મતમાં ફેરવાતા જાઓ છો ને મારું ખાવું પીવું ને ઊંઘવું ત્રણેય વસ્તુ તમે હરામ કરી દીધી છે. હવે તમને ભગવાન સમજાવે તોય સારું. અકળાઈ ગયો તો રામુ, મા બૈરેથી થાકેલો રામુ, રોજના કંકાસથી ત્રસ્ત બનેલો રામુ, જેને કોઈ રસ્તો નહોતો દેખાતો એવો રામુ. રામુ ત્રાહિમામ પોકારી ગયો હતો. જે દિવસે એ પરણ્યાના 15 દાડાથી આ રોજની ટકટકથી એ થાકી ગયો હતો. સવારે નોકરીએ જાય ત્યારે પણ ઘરમાં ચણભણ ચાલતી હોય. સાંજના નોકરીએથી થાકીને બળ્યો જડ્યો ઘરે આવે ત્યારે આખો દિવસ ઘરમાં ખેલાઈ ગયેલા યુદ્ધના અંગારા ક્યાંક ક્યાંક પડેલા દેખાય. પત્ની અને માતા બંનેના મોં ચાડી ખાતા હોય. હમણાં જે હશે તે વાગતું ગાતું સીમાડે આવીને બોલશે એટલે સમજાઈ જશે એમ માનીને એ પ્રશ્ન પૂછવાનું ટાળતો ને એમ કરતો ત્યારે તો દાવાનળ વધારે વેગથી સળવળતો. બેટા રામુ, આ કાલ સવારની આવેલી ડેટા જેવડી વહુથી તો હું થાકી ગઈ છું. એને બોલ કે કોઈ બંધન જ નથી. વાત વાતમાં એને છેકતા છેટું પડી જાય છે ને આખો દિવસ લડ્યા જ કરે છે. તું એને કહેવા જેવા બે શબ્દો કહે જરા. આ ફાટ્યું બોલે છે તે સારી નથી લાગતી. કોણ જાણે એની માએ શું ખાઈને જણી છે તે કશી વાતે થાકતી જ નથી. રામુ આવે ને માતાની ફરિયાદ આવે એટલે વહુ તરફથી ધોધમાર મારો તાટુકી ઉઠતો. તે આમ આખો દાડો મારા ફોદડા કરો છો તે સારા નથી લાગતા. લાજો જરા લાજો. પેટે પાણીએ પડવા દેતા નથી. મારા મા બાપને એવા ને એવા ક્યાં ભવના પાપ જાગ્યા તે મને તમારા ઘરમાં નાખી, આ અહીં નાખી. એના કરતાં તો ગળે નખ દઈને કે પછી ક્યાંક કુવાડા હવાડામાં ઝીકી દીધી હોત, મારી નાખી હોત તો મને શાંતિ વળત. લે રાખ હવે. આ ઘરમાં હું તને લાવી છું, તું મને આ ઘરમાં નથી લાવી. તે આવડું મોટું બોલ કરે છે. અલ્યા રગલા, આટલી બધી તુમાખી તું સાંભળીએ છે તે તારા હાથમાં શું મહેંદી મૂકી છે? કાલે હવારે આવેલીનો પારો 6ઠા આસમાને પહોંચે છે ને તું મુવા આ બધું જોઈ રહે છે ને માની ઉશ્કેરણીનો ભરેલો. રામુ ઘરવાળીને લાપોટ ઝાપોટ કરી બેસતો, પણ એનાથી તો ઉપરથી ધજાગરા ઓર ઉઠતા. તમાશાને તેડું ના હોય એમ કજિયા પ્રેમી લોકો ભેગા થઈ જતા ને ઘરની વાતો બધી વાયરે ઉડીને આખા ગામમાં વહેતી થતી. જબરી હતી અકળામણ સાસુ વહુને આ કાયમી કટ આવી કટકટથી રામુ થાક્યો હતો. એ માને કંઈ કહેવા જાય તો ફજતીનો ફાડકો બહુ મોટો બનીને ચક્કર ભમર ફરતો અને માથું કાણું થઈ જતું. એ વહુને કંઈ કહે તો તરત જ મૂવો માવડિયો આ હજી તો ધાવણો હોય એમ માના ઉપરના ખેંચે છે ને મને મારે છે એમ કહેતી. એ રોતી મોં વાળીને શેરી વચ્ચેથી નીકળતી ને ફજતી કરતી. એ માને કંઈ કહેવા જાય તો એ તો એવી તાટુકતી કે ભગવાને મને પથ્થરો આપ્યો હોત તોય સારું થાત, કે લોકો એના ઉપર લુગડા ધોઈને તો રાજી થાત. આ તારા જેવો ન પાણ્યો મારા ખોડે ક્યાંથી અવતર્યો તે મારે આવા દાડા જોવાનો વારો આવ્યો. રોજના ઝઘડા. રામુ રહેસાતો જતો હતો. એ હવે બેઉની સાથે બોલતો બંધ થઈ ગયો હતો. કોઈનું ઉપરાણું નહીં લેવાની એને જાણે બાધા લીધી હતી. ઘેર આવતો, કોળિયો ખાઈને બહાર નીકળી જતો, મોડી રાતે આવીને ખાટલા ભેગો થઈ જતો, આડે પડખે થઈને રાત કાઢી નાખતો, સવારે ઉઠીને સીમમાં જતો. એમ જિંદગી કાઢતો. બોલનારા લોક બોલતા પણ કોઈનું બોલ્યું કાન પર લેવાનું એણે રાખ્યું જ નહોતું. શાંતિ અશાંતિ ચાલ્યા કરતી. ક્યારેક મેડાંગ ગભર ગરજતા તો ક્યારેક ઉઘાડ નીકળતો, તોય આછી વાદળીઓ વરસી તો જતી જ ઘરમાં. પણ આ બધું કોઠે પડી ગયું હતું. સબસે ભલી ચૂપ એ મંત્ર એણે શીખી લીધો હતો ને સંસાર ચાલતો નહોતો પણ ચલાવાતો હતો. આજે ચલાવાતા સંસારમાં વિઘ્ન આવ્યું ને ખેતરથી ઘેરે આવ્યો ને ડોસી પુરાણ વાંચવાનું શરૂ થયું.
આના કરતાં તો મરી ગઈ હોત તો સારું થાત. મારે દેખવુંય નહીં ને દાજવુંય નહીં. આટલા મોટા ઘરમાં નુકસાન થતા હોય તો એ મારા રાણી સાહેબને અમસ્તો તો એક શબ્દ મારાથી ના કહેવાય. મારા બાપ, ઓ મારા પ્રભુ, આ છોકરાના ગળે આવી ચૂડેલ ક્યાંથી વળગી? એનું ટીપે ટીપું ચૂસી લેશે ત્યારે છોડશે. આ શું છે પાછું? રામુએ પત્ની સાંભળતી હોય એમ સવાલ પૂછ્યો, ને જેવો સવાલ પૂછ્યો કે ભર માર વાણી છૂટી. શું થઈ ગયું એમાં? એક છાંટો ઘી ઢોળાઈ ગયું. તે કોઈના ઘરમાં આવું નહીં થતું હોય કે તમારી હણેજી ટક ટક કર્યા કરે છે? ને હણેજી શબ્દ સાંભળતા તો સાસુનો પારો ધકધકી ઉઠ્યો. હે મારો મનખો બગાડ્યો, વિવેક વગરની! તને આવું નબળું બોલતા કોણે શીખવાડ્યું? રામુ, આજે એ નહીં ને કાં હું નહીં. બસ ને રામુએ વાતને ઠંડી પાડવા ઘણી મહેનત કરી, પણ આખરે બધું તેતર વેતર થઈ રહ્યું. સાસુ સાંજના ઘરની બહાર જ નીકળી ગયા ને બીજા ફળિયામાં એક ખોબલા જેવડી રૂમ રાખી એમણે તો જુદું રહેવાનું શરૂ કર્યું. લડવાની ટેવ પડેલી એટલે જાય ક્યાં? હવે રામુ અને એની પત્નીને ફૂલ જામવા માંડી. આ આપણા ગામમાં છીએ ને માં જુદા રાંધીને ખાય તો લોકો શું કહેશે? રામુને પ્રશ્ન થતો હતો ને તેની પત્ની કહેતી કે છોને લોકને જે કહેવું હોય તે કહે. લોક તો આમેય કહેવાના ને તેમેય કહેવાના. લોકોના મોઢે કંઈ ગયણા થોડા બંધાય છે? ઘરનો ગોળો હોય તો ગયણા બંધાય, પણ લોકોના ગળે થોડા ગયણા બંધવા જવાય? તમારે લોકો કહે એની ફિકર કે ચિંતા ના કરતા હું જવાબ આપનારી બેઠી છું. ડોસી થાકશે એટલે રૂપાળી રેખતી રેખતી હેંડી આવશે. પણ રામુ તો અકળાયેલો જ રહેતો. એના હૈયાને શાંતિ વળતી નહોતી. પોતે હોવા છતાં મા ગામમાં જુદા રોટલા ટીપીને ખાય એને એક વાત ગમતી નહોતી. પણ સલ વસલ ચાલ્યા કરતું. બેઉ પક્ષે પક્કડ જબરી હતી. ડોસી પણ કહેતા કે હજી તો મારા હાથ પગ હાલે છે ત્યાં સુધી એ ગધાડીને ઘેરું પાતરાડું નહીં માંડું, પછી ભગવાન હરખો ધણી છે. આમ સામે બખાડા અને ચણ ભણાટ થયા કરતો. પણ મનમાં તો બેઉ સમજતા હતા કે આ બહુ ખોટું થયું છે, પણ બરાબરની ના આવે ત્યાં સુધી કોઈ મીણ બોલવા તૈયાર થોડું થાય. બેઉની વાત ગામોમાં થતી, બેઉની થતી વાતોની માહિતી મળતી, પણ કોઈનો આંકડો છૂટ્યો નહોતો. ત્યાં એક દિવસ એવું બન્યું કે વહુની પાડોશણ સમસમતી મણની બોલતી આવી. ધુઆં પુઆં થતી હતી કે તું તારા મનમાં સમજે છે શું? કોણે કીધું? લાવ એને મારી પાસે. ને પાડોશણ કહે, મારી નાની છોકરી કહેતી હતી કે તને એમ કે આવડી નાની છોકરીને શી ખબર પડે, પણ એને મને બધી વાત કરી દીધી. તું આમ કોઈના ઘરમાં કજિયા ઘાલવાના ધંધા બંધ કરી દેજે. હું તારા ઘરમાં કજિયા ઘાલું છું ક્યારે? મને આખો મલક ઓળખે છે અને તું કેવી છો એ તને આખું ગામ ઓળખે છે. એમ કહીને એણે મમરો મૂક્યો. તારા કરતાં તો હું કેટલીય સારી છું. તારી તો ડોસીએ જો આમ ખૂણામાં એકલી સડે છે વાંજણી હોય એમ. ને પેલીએ મર્મ ઉપર બરાબરનો ઘા કર્યો અને વહુથી રહેવાયું નહીં. હવે રામુને પૂછવાની જરૂર નહોતી. જાણે પોતાને કોઈએ સોટીએ સાટકા માર્યા હોય એવી આગ શરીરમાં લાગી. આંખે તમરા આવ્યા, પગ પાણી થઈ ગયા. શરીરમાં માતા આવી હોય એમ શરીર ધ્રુજવા માંડ્યું. જાણે ટાઢિયો તાવ ચડ્યો હોય એવી ધ્રુજારી વછૂટી ને ઘરમાં દોડી ગઈ. ખૂણામાં એક પાવડો પડ્યો હતો એ ખંભે ઉપાડીને દોડી જ્યાં ડોસી રહેતા હતા ત્યાં. ડોસીના ઘરમાં પેસીને પાણીના ગોળા ઉપર ધડાક કરતો પાવડો ફટકાર્યો ને ઓરડીમાં પાણી થઈ ગયું. પછી પાવડો ચૂલા ઉપર વળગાડ્યો ને ચૂલાના 3 કટકા કરી નાખ્યા. ડોસી એકદમ ડઘાઈ જ ગયા કે આ રણચંડીના રૂપ સામે કશું બોલી શક્યા જ નહીં. પેલીએ ઘરમાંથી ગોદડીઓ ગાભા બધું બહાર ફેંકવા માંડ્યું ને રૂમ ખાલી થઈ ગયો. એટલે કહે કે બા, હું તમને પગે લાગુ, તમે ભેગા રહેવા આવી જાઓ. તમારે મને જેટલી ગાળો દેવી હોય એટલી દેજો, ને હવે હું બોલું તો તમારું ખાહડું ને મારા ગાલ. પણ બસ અત્યારે ને અત્યારે ચાલો. મારાથી બધું સંભળાશે પણ મરમના ઘા વીંજતો વાંજણી શબ્દ સંભળાશે નહીં. માટે હમણાં જ ચાલો. પાડોશણનો મર્મનો ઘા. એ મર્મના ઘાની વેદના ફરી વળી હતી ને પાડોશણનું કડવું વેણ સાસુ વહુ અને રામુની વચ્ચે શાંતિની દવા બની ગયું હતું. મરમનો ઘા આકરો હતો
પણ શાંતિનો સ્થાપક બની ગયો અને ત્યાર પછી ઘરમાં બધા શાંતિથી અને પ્રેમથી રહેવા લાગ્યા. તો ફ્રેન્ડ્સ, આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.